હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છે રામદેવ પીરના ઇતિહાસ વિશે. રામદેવ પીર પર લાખો લોકોના અંગત અને પારિવારિક દેવતા છે. તેમને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તે 14મી સદીના શાસક હતા, જેમની પાસે ચમત્કારિક શક્તિઓ હોવાનું કહેવાય છે. જેમણે સમાજના દલિત અને ગરીબ લોકોના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. અને રામદેવ પીરને આજે ભારતના ઘણા સામાજિક જૂથો દ્વારા ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે. અનુયાયીઓ આ દિવસે ખૂબ જ ભક્તિ અને સમર્પણ સાથે ઉજવે છે. ભક્તો તેમની પૂજા કરવા માટે તેમના મંદિરોની મુલાકાત લે છે અને નવા કપડાં અને વિશેષ ભોજન સાથે લાકડાના ઘોડાના રમકડા પણ અર્પણ કરવામાં આવે છે. રામદેવ પીરના વિશ્રામ સ્થાન રામદેવરા મંદિરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને એક મેગા આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ સમુદાય લોકો ભાગ લે છે. જ્યારે રામદેવ પીરની વાત આવે છે ત્યારે તેમની ચમત્કારી શક્તિઓ લઈને કેટલીક દંતકથાઓ છે. એવું કહેવાય છે કે જ્યારે તે નાના હતા ત્યારે તેના પિતા રાજા અજમલે એક રમકડા બનાવનારને લાકડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો. રમકડા બનાવનારે તગડી રકમ લીધા બાદ રાજા સાથે છેતરપિંડી કરી અને લાકડાના રમકડાના ઘોડાને ઢાંકવા માટે સસ્તા કાપડનો ઉપયોગ કર્યો. જ્યારે રામદેવ પીર લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને કપડું ગાયબ થઈ ગયું. એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિઓને કારણે જીવન મળ્યું હતું. બીજી દંતકથા એવી છે કે જ્યારે મક્કાના કેટલાક સંતોએ અન્ય વાસણોમાં રાત્રિ ભોજન કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેમના વાસણો જે મક્કામાં હતા તેની તરફ ઉડતા જોવા મળ્યા. ત્યારબાદ રામદેવ રામ શાહ પીર તરીકે જાણીતા થયા. રામદેવે વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. રાજા અજમલે છહાન બારુ ગામના પમજી ભાટીની પુત્રી રાણી મિનલ દેવ સાથે લગ્ન કર્યા. નિસંતાન રાજા દ્વારકા ગયા અને કૃષ્ણને તેમના જેવા સંતાનની ઈચ્છા વિશે વિનંતી કરી. તેમને 2 પુત્રો હતા, વિરમદેવ અને નાના રામદેવ. રામદેવનો જન્મ 20મા ભાદરવા શુક્લ દૂજના રોજ થયો હતો. રામદેવે વિક્રમ સંવત મા ભાદરવા પદ શુક્લ એકાદશીના રોજ સમાધિ લીધી અને 33 વર્ષની ઉંમરે 1442માં તેણે આ સમાધિ લીધી. મેઘવાલ સમુદાયના તેમના પ્રખર અનુયાયી ડાલીબાઈને પણ તેમની કબર પાસે દફનાવવામાં આવ્યા છે અને રામદેવના 2 દિવસ પહેલા સમાધિ લીધી હોવાનું કહેવાય છે. રામદેવનું વિશ્રામ સ્થાન ધરાવતું મંદિર સંકુલ એટલે કે રાજસ્થાનમાં રામદેવરા પોખરણથી 10 કિમી ખાતે આવેલું છે. વર્તમાન મંદિર માળખું 1931માં બિકાનેર મહારાજના ગંગાસિંહ દ્વારા રામદેવના અંતિમ વિશ્રામ સ્થાપના આસપાસ બાંધવામાં આવ્યું હતું. રામદેવ નવરાત્રિ રામદેવ પીર જયંતિ રામદેવની જન્મ તારીખ ભારતમાં દર વર્ષે તેમના ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે. તે હિન્દુ કેલેન્ડરના ભાદ્રપ મહિનાના શુક્લ પક્ષના દૂજના દિવસે આવે છે. રાજસ્થાનમાં આ દિવસ જાહેર રજા તરીકે માનવામાં આવે છે. રામદેવરા મંદિરમાં મેળો ભરાય છે, જ્યાં હજારો ભક્તો હિન્દુ અને મુસ્લિમ બંને ભાગ લે છે અને મુખ્ય મંદિરમાં સમાધિને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી 10 કિલોમીટર દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવ પીરની સમાધિ છે. રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરને કૃષ્ણ રણછોડરાય નલકંઠજી કલ્કી અવતાર માનવામાં આવે છે. અનેક ભક્તો છે. આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શન માટે પ્રવાસ કરે છે. રામદેવ પીરનું વ્રત નોરતા રાખે છે.
નિજિયા ધર્મના સ્થાપક રામદેવ પીરને તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓની ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. બાબા શ્રી રામદેવજી મહારાજ તંવર રાજપૂત કુળના રાજા હતા. તે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે. જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજન્મલ રાય. તેમના પિતા આ વિસ્તારના રાજા. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે. રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન ને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે. આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓ સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. ઇતિહાસમાં તેવા પુરાવો છે. મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવ પીરના બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહ પીરનું નવું નામ આપ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન આપે છે, આદરથી પ્રભુ પદે ગણે છે. બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિ સુવાસ ચારે કોર વાયુ વેગે ફેલી હતી. શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય છે. ગોરો ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નિમ્ન, બધાને સમાન ગણતા અને તેમના પણ તેઓ એવો જ બોધ આપતા. તેમના આ પૃથ્વી પર નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી. તે સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંધે 1931માં 13મી સમાધિ ઉપર મંદિર બંધાવ્યું. બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગળ, ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે. તેમની સમાધિ રાજસ્થાનના રામદેવ એટલે કે રામદેવડા પાસે આવેલી છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ